હાય મિત્રો, ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ SNJ લાઈફ પર। મિત્રો, આ વખતે આપણે એક નવા જ પ્રવાસમાં જઈ રહ્યા છીએ, યાત્રાએ જઈ રહ્યા છીએ, પદયાત્રાએ જઈ રહ્યા છીએ। અને આ પદયાત્રા વર્ષમાં એક જ દિવસ ખુલ્લી રહે છે અને આખા ઇન્ડિયાભરમાંથી અહીંયા ખૂબ સારા માણસો આ યાત્રામાં જોડાવા આવે છે। અત્યારે સવારના 3:30 થયા છે અને 3:30 વાગે તમે જુઓ કેટલી ભીડ છે। તો ચાલો આપણે આ યાત્રા કરીએ અને તમે જો આગળ હું તમને જણાવું કે આ યાત્રા શું છે। અત્યારે તમે જોઈ રહ્યા છો તે પાવાગઢ છે, પાવાગઢની તળેટી છે। આ તળેટીમાં મહારાજ સાહેબના દર્શન કરી અને અહીંયાથી આગળ આપણે દાદરા ચડવાના શરૂ થાય છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે કેટલી ભીડ છે। ભારતભરમાં ખૂણે ખૂણેથી માણસો અત્યારે અહીંયા પધાર્યા છે અને તમે જોઈ રહ્યા છો કે વ્યવસ્થાપક દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। દોરીની એક ગેટ બનાવેલો છે જેમાં અમુક જથ્થો માણસનો જાય, પછી દોરી બંધ કરી દેવામાં આવે છે, પછી થોડાક માણસો ત્યાંથી પસાર થાય, પછી પાછી દોરી ખુલે છે, કારણ કે આગળ એક સામથી ભીડ ન થઈ જાય એના ધ્યાને લઈને આ બધે આયોજન કર્યું છે। ખૂબ સરસ આયોજન કર્યું છે, શાંતિથી માણસો દર્શન કરી શકે, શાંતિથી પદયાત્રાનો લાભ લઈ શકે, તે માટે આયોજક કમિટીએ ખૂબ સરસ આયોજન કર્યું છે। વધારે પડતી ભીડ થવાથી ધક્કામુક્કી થઈ શકે છે। આ તળેટી છે, અહીંયા દર્શન કરી અને માણસો પોતાની યાત્રા શરૂ કરે છે। સૌથી પહેલાં 3000 આસપાસ સ્ટેપ છે, તે ચડીએ એટલે દાદા ભગવાનનું મંદિર આવે છે। તો જોઈ શકો છો તમે, આ સવારના 3:30 વાગે અમે યાત્રા શરૂ કરી દીધી છે। અત્યારે આ ડુંગર ઉપરથી હું તમને વ્યૂ બતાવું છું। ઉપર છે જે મૂન છે અને નીચે આખું પાલીતાણા સિટી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં માણસો અહીંયા પધાર્યા છે। જો આગળ થોડી જગ્યાએ આવા સ્ટોપ આવે છે અને હવે આપણે થોડીક 3000 પગથિયા ચડ્યા પછી આપણને મહારાજ સાહેબના દર્શન થશે અને દર્શન પછી જે સાચી પદયાત્રા છે, જ્યાં મહારાજ સાહેબ પોતે આ પદયાત્રા કરેલી છે તેવી પદયાત્રા, એટલે કે 6 ગામની પરિક્રમા આપણે શરૂ કરશું। મિત્રો, સવાર થઈ ગઈ છે અને અમે આદિનાથ ભગવાનના મંદિરે પહોંચી ગયા છીએ અને અમે દર્શનની લાઈનમાં ઊભા છીએ। ખૂબ મોટી સંખ્યામાં માણસો હોવાથી થોડી વારે અમુક માણસોને અંદર મોકલે છે, ધક્કામુક્કી ન થાય। આ જુઓ તમે, ત્યાં ડુંગર ઉપરથી નજારો છે સરોવરનો, ખૂબ જ મનમોહક વાતાવરણ છે અને તમે જોઈ લેજો હજી અમારી પાછળ કેટલી મોટી સંખ્યામાં માણસો આવી રહ્યા છે। ખૂબ જ મોટી લાઈન છે। દાદા ભગવાનના દર્શન કરી ખૂબ સારી રીતે અને હવે અમે અહીંયાથી અમારી 6 ગામની યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ। મોટી સંખ્યામાં માણસો આ યાત્રા કરે છે। આ યાત્રાની ખૂબી એક જ છે કે આ વર્ષમાં એક જ દિવસ થાય છે અને આખું વર્ષ આ યાત્રા બંધ રહે છે। માત્ર તમે મંદિરે દર્શન સુધી આવી શકો છો, ત્યાંથી જે ચાલીને આ પગપાળા યાત્રા છે તે થઈ શકતી નથી। તો માટે તમે બધા આ પગપાળા યાત્રાની આનંદ લ્યો અને ભગવાનને યાદ કરો। જય આદિનાથ ભગવાન।
તો મિત્રો અમે અહીંયાની મેઇન જગ્યા ચંદન તલાવડી પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો કે બધા માણસો આ તલાવડીમાંથી ચરણામૃત લે છે અને આ ખૂબ પવિત્ર જગ્યા ગણવામાં આવે છે. અહીંયાથી હવે ચડાઈ શરૂ થશે પાછી. અત્યારથી મંદિરથી થોડું નીચે ઉતરવાનું હતું અને હવે અહીંયાથી આગળ આપણે ચડવાનું છે. જે મેઇન મંદિર છે આગળ એ મંદિરના દર્શન થાય ત્યાં સુધી હવે કન્ટિન્યુ આપણે અહીંયાથી ચડવાનું ચાલુ રહેશે. જો તમે સામે જોવો છો તે મંદિર સુધી આપણે ચડીને જવાનું છે. તો અહીંયાથી હવે બધા માણસો ધીમે ધીમે ચડાઈ શરૂ કરે છે. તમે જ્યાં સુધી તમારી નજીક થાય ત્યાં સુધી માણસો અને માણસો જ છે. કેમ કે એક જ દિવસની પરિક્રમા વર્ષમાં હોવાથી બધા માણસો ભાગ્યશાળી અહીંયા પધારે જ છે. જે ભાગ્યશાળી હોય અને અહીંયાની ખાસ વાત એવી છે અહીંયા બધા જે આવે બધા ભાગ્યશાળી જ હોય છે. તો ભારતભરમાંથી જૈન ભાઈઓ આ પાલીતાણાની પવિત્ર 6 ગામની યાત્રા કરવા માટે અહીંયા પધારે છે. અહીંયા ડોલીની સગવડતા પણ મળે છે. જે ચાલી નથી શકતા તેના માટે ડોલી પણ ઉપલબ્ધ હોય છે. તો તેમાં બેસીને યાત્રા કરીશું. જે ભાગ્યશાળી હોય છે ભારતભરમાં તે બધાય ભાઈઓ આ યાત્રા કરવા આવે છે. આદિનાથ દાદાના દર્શન કરવા આવે છે, આશીર્વાદ લેવામાં આવે છે. તો ભાઈઓ સૌથી ઊંચા મંદિરમાં પહોંચી ગયા છીએ. અમે દર્શન કરી લીધા છે અને અહીંયાથી આપણે નીચે ઉતરાણ શરૂ કરશું. डन 6 गांव यात्रा कंप्लीट. इसको कौन सी यात्रा बोलते हैं हमने जो आज की है वो? 6 गांव यात्रा फागण सुद तेरस की 6 गांव यात्रा पालीताणा में फागण सुद तेरस की 6 गांव की यात्रा हमने पूरी कर ली है आज. 6 ગામની યાત્રા પૂરી કરીને નીચે આવનાર દરેક ભાગ્યશાળીનું ખૂબ સારી રીતે સ્વાગત થાય છે. સૌ પ્રથમ તો આપણને ગુલાબ જળનો સ્પ્રે કરવામાં આવે છે, જેથી આપણે તડકો થકાન બધું દૂર થઈ જાય છે, એકદમ ફ્રેશ થઈ જાય છે. ઘણી બધી જગ્યાએ તમારા ઉપર ગુલાબ જળનો સ્પ્રે કરવા માણસો ઊભા હોય છે. ત્યારબાદ આ મંડપમાં આવો એટલે જે બધાય માણસો બેઠા હોય લાઈનમાં અને બધાય જે યાત્રા પૂરી કરે તેને ભેટ રૂપે કંઈક ને કંઈક આપતા હોય છે. 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા તમે જોઈ રહ્યા છો. લાગત તમને લીધા વગર ત્યાંથી જવા ના દે એટલું બધું આગ્રહ હોય છે. એટલે આપણે તમે જોઈ રહ્યા છો કે બધાને એક રૂપિયો બધા ભાગ્યશાળીઓને આપે છે પ્રસાદી રૂપે. અને આગળ સંસ્થાવાળા, જીવદયાવાળા કે માનવ કલ્યાણવાળા બધા ઊભા હોય છે અને વધારે ભાગના માણસો છે ત્યાં રકમ ત્યાં દાન કરી દેતા હોય છે. આપણે પણ આવું જ કરીએ છીએ. આપણને જે ભેટ સોગાટ મળી છે આપણે ત્યાં જીવદયામાં દાન કરી દીધી છે. અને ત્યાર પછી તમે આ બધા સ્ટોલ જોવો છો. અલગ અલગ જગ્યાએથી ભારતભરમાંથી માણસો અહીંયા આવી રીતે સ્ટોલ નાખે છે, જ્યાં તમને તમારી ખૂબ સેવા થાય છે. ત્યાં તમને દરેક પ્રકારનું ભોજન જમાડવામાં આવે છે. છાશ છે, શરબત છે, પછી અલગ અલગ પ્રકારની વાનગીઓ તમને જમાડવામાં આવે છે અને માણસો ખૂબ સેવા કરે છે. આ યાત્રામાં 1 દિવસનું આયોજન હોય છે, પણ ખૂબ જ સરસ આયોજન હોય છે. જૈન ભાઈઓની આ પવિત્ર 6 ગામની યાત્રા કરી હું પોતાની જાતને ખૂબ ધન્ય અનુભવું છું. જય આદિનાથ, જય જિનેન્દ્ર.